ગુજરાતીમાં કહેવત છે કે લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. વધુ રૂપિયા કમાવાની લાલચમાં હાલ ગુજરાતભરમાં લોકો છેતરાઈ રહ્યા છે અને પોતાની મૂડી પણ ગુમાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ઉત્તર ગુજરાતના વિઝિટ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ પકડાયું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટમાં પણ વિઝિટ જેવું કૌભાંડ આવ્યું છે. રિસેટ વેલ કંપનીના નામે ચાલતું કૌભાંડ હોવાનો દાવો કરાયો છે. ત્યારે 5% વળતર આપવાની લાલચ આપીને રોકાણકારોને પાસે રૂપિયા ખંખેર્યા છે તથા કૌભાંડ વર્ષ 2017 થી ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. સંજય માંગરોલિયા નામનો શખ્સ આ કૌભાંડ ચલાવતો હતો. ત્યારે ગુજરાતી ફિલ્મ ઓઇલ કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને ફેબ્રુઆરીથી વળતર આપવાનું બંધ કર્યું અને હવે તો ઓફિસને તાળા પણ મારી દીધા છે અને કંપનીના સંચાલકો ફરાર થયા છે. છેતરપિંડીના ભોગ બનેલા લોકો શું કહી રહ્યા છે, સૌથી પહેલા તેના પર નજર કરીએ. મારું નામ પરાક્રમસિંહ જાડેજા, મારું ગામ રાજકોટની પાસે નાના મોવા. હા, પેલા તો એવું નહોતું લાગતું ફ્રોડ થયો એવું, પણ હવે એવું લાગે છે. ફેબ્રુઆરી મહિનાથી જે આપણે મૂળ રકમ મૂકેલી એના રિફંડ તરીકે 5% અને પછી 4% ને એવું બધું એ લોકો આપણને આપતા હતા. સંજયભાઈ માંગરોલિયા અને એમની સાથે એમની ટીમ હશે, એ લોકોએ અમારી પાસેથી અલગ અલગ કંપનીમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું, રીસેટ વેલ્થ નામે એમણે એક કંપની બનાવેલી. એમાંથી પછી ગુજરાતી મૂવી બનાવવા છે, ઓઇલ મિલ કરવી છે, સુપર માર્કેટ, સુપર મોલ બનાવવાના છે, આવું બધું અમને કહી અને અમારી પાસેથી આ મૂડી લીધેલી એમણે. પણ 3 વર્ષ પહેલા મેં જે રકમ 8 લાખ મૂકેલી એ મને પાછી મળી ગઈ છે. બાકીના 8 લાખ રૂપિયાનું કામ અમારે ફેબ્રુઆરી મહિનાથી અટકી ગયું છે. હા, મારા ટોટલ 8 લાખ રૂપિયા ગયા છે, પરિવારના સભ્યોના અને મારા નામે. ટોટલ આંકડો કેટલો હશે? ટોટલ આંકડો હું એવું માનું છું, બીજાનો તો મને ખ્યાલ નથી, પણ અમારા નાના મોવામાંથી લગભગ 65 થી 67 વ્યક્તિઓ આ બધા પરિવારની થઈ અને લગભગ 8 થી 8.25 કરોડ રૂપિયા જેવી રકમ થઈ છે. આ લોકો તમને કઈ રીતના બોલાવીને કઈ રીતના તમને ઇન્વેસ્ટ કરાવતા હતા? આ લોકો અલગ અલગ માણસો દ્વારા આવી બધી વાત કરતા કે આ કંપનીમાં રોકાણ કરો અને આનું સારું વળતર મળે છે. એ લોકો એમ કહેતા પહેલા અમે શેર બજારમાં રોકાણ કરી છે, IPO બહાર પડે એ બધું ભરી છે, એમ કરતા કરતા ગુજરાતી મૂવી બનાવવા, ઓઇલ મિલ. તમને વિશ્વાસ કેમ આવ્યો? કારણ કે અમારી પહેલા જે અમુક માણસો એ બધા વ્યક્તિઓ મૂકેલા એમને રેગ્યુલર બધું મળતું જ હતું, એટલે ભરોસો. હા, દર મહિને રેગ્યુલર આપી દેતા. હા, મને એક ભાઈ, મને નામ તો યાદ નથી, પણ આવી રીતે વાત કરેલી અને કીધું કે અલગ અલગ તમારા ગામના ઘણા વ્યક્તિઓના છે તો તમે પણ મૂકી શકો છો. એટલે મેં શરૂઆતમાં 1 લાખ રૂપિયા મૂક્યા, બરોબર રેગ્યુલર ચાલ્યું, 6 મહિના પછી પાછા બીજા 2 આપ્યા. એમ કરતા કરતા ટોટલ પેલા મેં 8 મૂકેલા હતા. પણ 6-7 મહિના પહેલા મેં બીજા 8 મૂક્યા ને, એમાં 2 મહિના મને વળતર આવ્યું નહીં. અને ફોન કરી તો ફોન ન ઉપાડે, પણ મેસેજ આવતા અને એવું કહેતા 1 થી 5 માં મળશે, 25 થી 30 માં, આવતા મહિને મળશે, 2 મહિને. એમ કરતા કરતા છેલ્લે એવું કીધું 120 દિવસમાં બધું મળી જશે, પણ કઈ મળ્યું નથી. સ્ટાફ કેટલો હતો એની ઓફિસમાં? ઓફિસ તો એમની અલગ અલગ હતી. એમાં પેલા 6થા માળે છે, 7મા માળે છે, એવી રીતે અલગ અલગ 5-6 ઓફિસો એમની હતી. પણ અત્યારે બધી ઓફિસમાં પણ તાળા મારી દીધા છે. તંત્ર પાસે માંગી છે અમારી જેમ એવું તો નથી, બધી વ્યક્તિઓની આર્થિક સ્થિતિ બરાબર હોય, મહેનત કરીને. અમારા ગામમાં અમુક વ્યક્તિ એવા છે કે બીજા પાસેથી પૈસા ઉછીના લઈને એમણે આપેલા છે. એમને એમ હતું કે આ બધું બરોબર ચાલે તો આમાંથી જીવન નિર્વાહ બધું ચાલે રાખશે, પણ એવું નથી થયું. ઇન્દુભાઈ રાવલ, એડવોકેટ. અને આજ રોજ અમે કમિશનર ઓફિસે 50 થી 60 જણા કે જેઓને રિસર્ચ વેલ્થ કંપનીના સંજયભાઈ માંગરોળી જ્યારે છેતરપિંડી કરવામાં આવે છે, તેઓ 4 થી 5% ડિવિઝન આપતા હતા અને લોકો, નાના માણસો, વિધવા બહેનો બધા એમાં રોકાણ કરેલ છે. અને અત્યારે માર્ચ મહિનાથી તેઓએ ડિવિઝન આપવાનું બંધ કરેલ છે અને પોતાની ઓફિસ પણ બંધ કરી દીધી છે. અને પછી પૈસા આપતું એવો જવાબ આપવામાં આવતો હતો, પણ પછી કાંઈ બધું થયું નહીં અને ઓફિસ બંધ કરી દીધી, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યા. અને લગભગ એવું જાણવા મળે છે કે વિદેશમાં ભાગી જાય એવી શક્યતા છે, તો તેનો 5 રૂપિયા જપ્ત થાય, તેની ધરપકડ થાય અને નાના માણસોના પૈસા પાછા મળે. તેના માટે અમે કમિશનરને રૂબરૂ આવેદન અને ફરિયાદ કરવા માટે બધા આવીએ છીએ. 500 થી 1000 કરોડનું ઓછામાં ઓછું કૌભાંડ કરી આમાં સ્પષ્ટ થઈ ગયું એવું જુદી જુદી જગ્યાથી જાણવા મળે છે.
અત્યારે 1000 થી 20 રૂપિયાની ફરિયાદ અમે કરીએ છીએ અને બાકી 2 દિવસ પહેલા મેટોરામાં પણ આ બાબતે ફરિયાદ થઈ છે. આમાં દાખલા તરીકે તમે 2 લાખ મિલતા તો એના 4% આપે, એના 5% આપે, 520,000 રૂપિયા તમારા ખાતામાં જમા થાય એટલે અમે ડિવિઝન આપી દેવું. એ માર્ચ મહિનાથી બંધ કરી દીધું. માર્ચ મહિનાથી બંધ કરી દીધું એટલે બધા ઓફિસે જતા હતા. અમારા પૈસા અમને પાછા કેમ અમને ડિવિઝન નથી મળતું તો કે 2 આવતા મહિને મળશે, ઓલા મહિને પછી ડિવિઝન નહીં મળે તમને મોડી આપી દઉં. પછી એ ન આપી અને ઓફિસો બધા તાળા મારી દીધા, માણસો વયા ગયા અને મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયા. મારું નામ હરવીસિંહ જાડેજા છે. મારા 8.5 થી 9 લાખ રૂપિયા આપેલા છે આપણે. હવે મેં આ 4-5 વર્ષ પહેલા 2 લાખ મૂકેલા હતા મારા મધરે. આજુબાજુમાં બધા મૂકેલા હતા ને એટલે મારા મધરને કીધું હતું કે આવી રીતના આમ છે એટલે મારા મધરે 2 લાખ 4-5 વર્ષ પહેલા મૂક્યા હતા અમે. પછી થોડાક ટાઈમ પછી મારા ફાધરનો વીમો આવ્યો એટલે અમે એ પૈસા પણ મેં આમાં 6 લાખ રૂપિયા મૂક્યા. તો હવે 4 મહિનાથી એ લોકો નથી ઇન્ટરેસ્ટ કે ટૂંકમાં 5% જે કીધું હતું એ 5% વળતર પણ આપતા નથી. અને એ લોકો એવું કીધું હતું કે આપણે શેર બજારમાં ઇન્વેસ્ટ કરી દઈએ પ્લસ એ લોકોને પ્રોડક્શન આવશે ત્યાં ગુજરાતી પિક્ચર ને બધું બનાવી હતી. પછી થોડા ટાઈમ પહેલા હમણાં એ લોકોએ શેરનું પણ કીધું હતું કે અમારી કંપની લિસ્ટેડ થાય છે તો તમારે આમાંથી 20% ફરજિયાત શેર પણ લેવાના. એટલે આપણે એ શેર વખતે ના પાડી દીધી કે આપણે શેર બજારનું નથી કરવું અહીં, અમને પૈસા તમે પાછા આપી દો. એટલે હું 5 મહિનાથી એ લોકોને કહું છું કે ભાઈ મને પૈસા પાછા આપી દો. તો કે 10 તારીખે આપશું, 15 તારીખે આપશું. એવી રીતના વોટ્સઅપમાં અત્યારે આપણે વાત કરે છે, મેસેજમાં રિપ્લાય આવે છે, ફોન તો એમનો બંધ જ છે, ઓફિસ પણ બંધ થઈ ગઈ છે. અને અમે રીસેટ અમારે આજુબાજુ વાળા બધા મૂક્યા હતા. અત્યારે અમે જે આવ્યા છીએ એમાં લગભગ 10 કરોડનું કૌભાંડ છે. અમે 70 થી 80 જણા છીએ. ઓવરઓલ તો બધા એવું કહે છે 500-600 કરોડનું. એક્ઝેક્ટ ફિગર તો આપને ખ્યાલ નથી કેટલો. ગુજરાતમાં કોઈ પેલું કૌભાંડ નથી જેમાં લોકો સાથે છેતરપિંડી થઈ હોય, પરંતુ આની પહેલા પણ એવા ઘણા સ્કીમ આવી છે, કૌભાંડ આવે છે અને લોકો સાથે મસમોટી રકમ તેની પાસેથી પડાવી લેવામાં આવી હોય. અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યા હોય, પરંતુ આ જે કૌભાંડ છે રાજકોટમાં બન્યું છે અને ઘણા લોકો છે આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.